નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે એલઆરડી અને પીએસઆઈની ફિઝિકલ પરીક્ષાના ઉમેદવારો માટે મોટિવેશન અધ્યક્ષશ્રી તરફથી શુભેચ્છા પાઠવતો વિડીયો છે। તો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોવાની છે। શું છે તે તમામ નિર્જાગ ગોટરુ દ્વારા આપવામાં આવેલી માહિતી છે, જે એકવાર જરૂર જોજો ખાસ, તો તમને મજા આવશે। જેથી વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને તમામ પ્રકારની માહિતી જોજો। એટલે કે ગ્રાઉન્ડની અંદર તમે જશો ત્યારે કેવા પ્રકારની હોય છે માહિતી, તે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોની અંદર આપી દેવામાં આવે છે પદ્ધતિસર। અને નિર્જા ગોટરુ શું બોલે છે તે પણ પાછળ માહિતી આપેલી છે। આઈપીએસ અધ્યક્ષ શ્રી નિર્જા ગોટરુ શું માહિતી આપી છે તે પણ માહિતી છે। તેથી છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહેશે। તો વિડીયોની અંદર શું શું છે તે પણ હું તમને પહેલાં જણાવી દઉં। તો વિડીયોની અંદર એ પણ જણાવવામાં આવ્યું છે કે રનિંગની અંદર પહેલેથી તમે ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી કરો અને એક્ઝિટ સુધી, એટલે કે એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીની તમામ પ્રકારની માહિતી અંદર આપી દેવામાં આવી છે, જે વિડીયોમાં ખાસ જોજો। પછી આપણે પાછળ વાત કરીશું। એક વખત તમે વિડીયો જોઈ લો અને આઈપીએસ અધ્યક્ષ નિર્જા ગોટરુ શું બોલે છે તે પણ માહિતી જોઈ લો। જીપીએસ એટલે કે પોલીસના અધ્યક્ષ તરીકે નિર્જા ગોટરુ શું માહિતી આપે છે તે પણ જોઈ લો। સાથે દરેક ઉમેદવારોને પોતાના પણા જેવી હૂંફ પણ આપે છે। ભરતી પ્રક્રિયાને હજુ સરળતાથી સમજીએ। સૌથી પહેલા મુખ્ય દ્વારથી કોલ લેટર અને ઓળખપત્ર ચેક કર્યા બાદ ઉમેદવારોને ગ્રાઉન્ડમાં પ્રવેશ મળે છે। ત્યારબાદ દરેક ઉમેદવાર હોલ્ડિંગ એરિયામાં પ્રવેશ મેળવે છે। અહીંયા જરૂરી સલાહ સૂચન કરવામાં આવે છે અને ત્યારબાદ ચેસ્ટ નંબરની ફાળવણી RFID ટેગ લગાવવામાં આવે છે। ત્યારબાદ ઉમેદવારોને રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે, જ્યાં અલગ અલગ 10 જેટલા કાઉન્ટર પર હાઈટેક ડિવાઇસીસ દ્વારા ઉમેદવારોનું સ્કેનિંગ, બાયોમેટ્રિક્સ અને ફિંગરપ્રિન્ટ તેમજ ફોટોગ્રાફ્સ વડે રજિસ્ટ્રેશન થાય છે। ત્યારબાદ ઉમેદવારો હોલ્ડિંગ એરિયા 2 માં પ્રવેશ મેળવે છે। અહીંયા ફરી એકવાર RFID ટેગ, ચેસ્ટ નંબરની ચકાસણી થાય છે તેમજ દોડ માટે જરૂરી સૂચન પણ આપવામાં આવે છે। ગુડ મોર્નિંગ ટુ ઓલ। રનિંગ માટે તૈયાર છો તમામ? રનિંગ દરમિયાન તમારે ચેસ્ટ નંબર પહેરી રાખવો ફરજિયાત છે। કોઈ પણ ઉમેદવાર ચેસ્ટ નંબર કાઢશે નહીં કે હાથમાં રાખીને દોડવાનું નથી। ફાઇનલી ઉમેદવારોને 200 ની સંખ્યામાં રનિંગ ટ્રેક પર મોકલવામાં આવે છે। દરેક ઉમેદવારે રનિંગ સ્ટાર્ટિંગ પોઈન્ટ દરમિયાન ગ્રાઉન્ડ પર મૂકવામાં આવેલી ઇલેક્ટ્રોમેગ્નેટિક મેટ પર પગ પડે એ રીતે પસાર થવાનું હોય છે। પગમાં બાંધવામાં આવેલા RFID ટેગ ઇલેક્ટ્રિક મેગ્નેટિક મેટ પર ઉમેદવારનો પગ પડતા જ ટાઈમ ઓટોમેટિક કાઉન્ટ કરે છે। ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલી વોચ ઉમેદવારોને સમય જોવામાં મદદ કરે છે અને સતત આપવામાં આવતું મોટિવેશન માહોલને હળવો ફૂલ બનાવે છે। રનિંગ દરમિયાન કોઈ ઉમેદવારને મેડિકલ ઇશ્યુ થાય તો એના માટે 108 ની સાથે ડોક્ટરોની ટીમ સતત ખડે પગે રહે છે। દોડ પૂરી થયા બાદ ડી રજિસ્ટ્રેશન કાઉન્ટર પર પાસ થયેલા ઉમેદવારોના કોલ લેટર પર ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે PET પાસનો વાદળી કલરનો સિક્કો લગાવવામાં આવે છે, જ્યારે નાપાસ થયેલા ઉમેદવારોના કોલ લેટર પર PET ફેલનો લાલ કલરનો સિક્કો લગાવવામાં આવે છે। પાસ થયેલા ઉમેદવારોનું કાઉન્ટર 10 પર ફરી એકવાર બાયોમેટ્રિક, ફોટોગ્રાફ દ્વારા વેરિફિકેશન અને ત્યારબાદ મેડિકલ ટીમ દ્વારા ઊંચાઈ અને છાતીની માપણી થાય છે। તમામ પ્રક્રિયા વિથ ફોટોગ્રાફ અને અંડર CCTV સર્વેલન્સ થાય છે। યાદ રહે, મહિલા ઉમેદવારો માટે ચેસ્ટનું માપ નથી હોતું। સંપૂર્ણ પ્રક્રિયા બાદ ઉમેદવારોને શારીરિક માપણી અંગે અસંતોષ હોય તો અપીલ બોર્ડના કાઉન્ટર પર ફેર માપણી અંગે રજૂઆત કરી શકે છે। આ તમામ પ્રક્રિયા ગાંધીનગર સ્થિત પોલીસ ભરતી બોર્ડ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે।
મુખ્ય દ્વાર પર પ્રવેશથી લઈ તમામ બાબતોને પોલીસ ભરતી બોર્ડ કંટ્રોલ રૂમ દ્વારા સીસીટીવીની મદદથી સતત સર્વેલન્સ ચાલતું રહે છે. પોલીસ ભરતી બોર્ડ આવેલી ફરિયાદોનું નિરાકરણ કેટલી સરળતાથી અને ઝડપથી થાય છે તે સુનિશ્ચિત કરે છે. ગુજરાત પોલીસ વિભાગના 12,472 જગ્યાઓની ભરતી પારદર્શક અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ભરતી બોર્ડ કટિબદ્ધ છે. ઉમેદવારોની શારીરિક કસોટી મળેલ તમામ રજૂઆતોની બોર્ડ દ્વારા પુનઃચકાસણી કરવામાં આવેલ છે. લિખિત પરીક્ષામાં ભાગ લેનાર તમામ ઉમેદવારોને બોર્ડ તરફથી ખૂબ શુભકામનાઓ. પાસ અને નાપાસ તો જેમ કે તમે તમામ પ્રકારની માહિતી જોઈ લીધી તો અને તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો વિડીયોને ખાસ લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને ખાસ શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો ખાસ શેર કરજો જેથી વધુને વધુ મિત્રો સુધી આ વિડીયો પહોંચે. એટલા માટે વહેલો મૂકવામાં આવ્યો છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો IPS નિર્જા ગોટરો શું બોલ્યા તે પણ તમામ પ્રકારની માહિતી શુભેચ્છા તમને પાઠવી દીધી. તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં તમને મળી ગઈ છે. જે એન્ટ્રીથી લઈને એક્ઝેટ સુધીની શું છે તે તમામ પ્રક્રિયા આપણને જોવા મળી ગઈ છે વિડીયોની અંદર. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ખાસ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ચેનલને ના ભૂલતા. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. તો આજના વિડીયો બસ આપણે આટલી જ માહિતી જોઈશું. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ખાસ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બસ તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.